પશુ ગણતા મનુષ્ય ગળ્યો ભૂલ્યો સિંહ ને પૂંછ, તુલસી હરિની ભક્તિ વિના ધીક દાઢી ને ધીક મોસ. જો કદાચ ભગવાનનું નામ ના લીધું, ગુરુનું નામ ના લીધું, તો આખું હોબીલું વાસીદામાં ચોય જાતા ચોય ને શું લાયા કોઈને એકે મનુષ્યનો દેહ કેવરાતો નથી. મહાપુરુષનું કહેવું છે. પશુ કી પનિયા બને નરકુ ના બને કાંઈ, જો નર ને એસી કરણી કરે તો નરકુ નારાયણ. ભગવાન ઉપરથી ના આવે કે ભોયમાંથી ના નીકળે બહાર. આ લેબડામાં લેબોડી લેબડામથી જ આવે છે. ઓબામાં કેરી ઓબામથી આવે. કોઈ ચોટાડતું એમ ભગવાન તમારા પાસે વસી રહ્યો છે. બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનને ઓધળો અળગો જઈને ગોતે, એનાથી એક મકા જઈને ગોતે મેળ પડે એવો છે. બોલે નર બીજો નથી, છે પરમેશ્વર પોતે. ભા આ બોલે છે ને એ તારી કાયામાં કોણ બોલે કોણ બોલાવે, તો એને હોજી ગાઢ તારી કાયામાં કોણ બોલે છે. અને બોલતું બંધ છું ને એ કે ભાને ઉપાડો, હવે મેળ પડતો, હવે ભા બોલતા નથી. અને બોલતું બંધ થાય અને ભા બોલે છે ને એ કોઈ નર નથી, કોઈ નારી નથી, કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી, કોઈ પારસી નથી, કોઈ ખ્રિસ્તી નથી, કોઈ જૈન નહીં કે કોઈ આહુદી નથી. બોલે એ કોઈનો હગોય નથી. ભા આપણે તો શરીરને મોની બેઠા છે અને બોલવા વાળો શરીરથી બારી છે. એ 52ની બારની વાત છે. બા એ કોઈ દાડો બોલે જાતો અને બોલે સદગુરુ જ છે. બોલે સદગુરુ છે. બા આ દેહ છે એને તમે નામ માનતા. આ તો એક ઘાટ છે ને ઘાટે તમને કાંઈક મળ્યું છે, એથી તમને મળ્યું છે. રામચંદ્રજી ભગવાન કે કૃષ્ણ ભગવાન, બ્રહ્મા વિષ્ણુ કે મહેશ, મહાપુરુષો બધા ગુરુને આધીન હતા. કોઈ ગુરુ વગર હતા. એનો ઉપદેશ શંકર ભગવાન પાર્વતી બેઠે અમરનાથજીને આપ્યો હતો. કોઈ દાડો કોઈને ગુરુઓના મેળ પડ્યો નથી. અને ગુરુ કરાયા પછી તમારું પાત્રને બરોબર મજબૂત રાખજો. ને કે આખા ભક્તે મારે કહ્યું છે આખો કે ઓછું પાત્રને અદકું ભણ્યો. પાત્ર હતું ને પીરસી દીધું, હુંરું ને હરી ગયું. પા ડુંગળી વાજેનું દૂધ છે. ભક્તિ જેમ તેમ છે. ઓછું પાત્રને અદકું ભણ્યો. વડકરે વવી દીકરો ધન્યો. બે લડાખ હતા ને 4 દીકરીઓ જન્મશો અને પછી દીકરાનો જન્મશો બાકી રાખે. લડાખ તો હતા જ. ઓછું પાત્રને અદકું ભણ્યો. વડકરે વવી દીકરો ધન્યો. અરે મારકણી હોડીને સોમાઓ માલ્યો, હોમો શિયાળો પડ્યો. હોડ કડતી હતી અને વરસાદના વેલા ગાધા ને પછી શિયાળો બાકી રાખે. મારકણી હોડીને સોમાઓ માલ્યો, હોમો શિયાળો ભલ્યો. કડકડો કૂતરોને અડકવા આવ્યો. કૂતરો કડતો તો પછી અડકાયો છો. એ બાકી રાખે હોય મરકડ ને પીએ. મંજીરા આખો કે હોનાથી એવું કોઈ પીએ. એક તો પછી લડાખ હતા ને પછી સોટો પોણી કરે. એ બાકી રાખતા. એ કે ભક્તિ છે પાત્રની જરૂર છે. પાત્રનો કોઈને ટકે એવું છે. ભક્તિમાં તમારે ખર્ચોય નથી. ભક્તિ વેસાતી મળતી નથી. ન કે ટાટાવાળા ને બિરલાવાળા ને અંબાણી ને આપણા સુધી અંબાજી જો પૈસે મળતી હોય ને તો ગરીબના સાપરાઓથી ભક્તિ ના વાજી. પા એ માથા હાટે માલ છે. પા ભક્તિ છે એ માથા હાટે માલ છે. અને ભગત છે પછી કોઈ ના થાય તો મેળ પડે. અને કોઈ શો ને તો જો આ શેલો મટાડવા માટેનું ભજન છે. આજે આવ્યું છે ને એને મટાડવા ભજન છે. એ કે આખા ભક્તિ બીજા ચાબખામાં કહ્યું છે ના પડે પૃથ્વી સુએ. ભોય પડે ભોય ઉડે ને કદી પડે. બોખડા ઉપર તો પડે, માળા ઉપર તો પડે, મોસા ઉપર તો પડે, ભાખરા ઉપર તો પડે, પણ ભોય હું ઘે પડે
ના પડે પૃથ્વી સુવે ને કને કોઈ ના હોય શું ખોવે? આમાં પાસે કોઈ છે જ નહીં, શું ખોવરાય, શું લૂંટી જાય? ના પડે પૃથ્વી સુવે કને કોઈ ના હોય શું ખોવે? દાઢા કે ઊનો ના થાય આકાશ, આવા હજારો સૂર્ય ઉગતો આકાશ તપે ને અને બારે મેઘ ખોગા હોય તો પલળે ભેજાય. અને વર્ષોનું કદી વાર ગમે એટલો કાદવ થતો અને વળગે. દાઢા કે ઊનો ના થાય આકાશ, જળમાં ના મળે મોખણ કે સાસ. એ ખાય હું ભ્રમ જ્ઞાન તોય ના મળે સ્વામી સેવક કે સખા. એ ગરુએ નથી, ચલો નથી કે ભગવાન નથી. પા જમ સાહેબ એક જ મુદ્દો છે, સત સહિત મુદ્દો. 99 નાદીઓ જો સાગરમાં મળે ને એકે અહીં પછી નદી રહેતી. અમરદશી હોય કે મોરણી હોય કે તાપી હોય કે ગોદાવરી હોય કે મહીસાગર હોય કે ભલે નર્મદા હોય કે એ વાટી કે ગવાટ ઘાલે અને શહેરમાં જ્યાં એકે ઊંચી થાય. એમ કદી ગમે એટલા હોય ને ગરુના પાસે જાય કે ગરુ પોતાના જેવા બનાવે. અને જો ચેલા બને ને તો ગરુને ભીખ માગવાનું મટે જ નહીં. ગુરુ કોઈ દાડો ચેલા કરે, પોતાના જેવા બનાવે. એ મહાન સંત છે. પારસ ને સંતમાં બડો અંતર જાણ. પારસ લોહાને કંચન કરે અને સંત કરે આપ સમાન. બેમાં એટલો ફરક છે. મહાપુરુષો ગાવાવાળા આંકડા સાથે મને 2-5 મિનિટ મળ્યું છે, એટલો ધન્યવાદ છે. મને અભ્યા તમને કોટી કોટી ધન્યવાદ છે. બોલીએ સદગુરુ મહારાજની. આવા જ વિડીયો જોવા માટે SM ઘાટા ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઇબ કરે. જય ખોડિયાર માં. અમારી કહેરનું છે જારું રે